ઇન જનરલી અમારી એજની અંદર ઘણા બધા જે લોકો દાંપત્ય જીવન શરૂ કરવા જઈ રહ્યા છે, તો એ બ્રાહ્મણ આવે તો એ બ્રાહ્મણ પૂરી વિધિ કરતા નથી. સમાજની અંદર આ બહુ મોટો પ્રશ્ન છે કે એ શું વિધિ કરે છે ને એ પતિ પત્નીને ખબર નથી. સપ્તપદીની વાત થઈ ત્યારે મેં તો મારા મેરેજ વખતે બ્રાહ્મણને મેં સ્પેશિયલી કીધેલું કે સપ્તપદી અમને બંનેઓને એ માંડવામાં સમજાવજો. મારે જાન નહોતી કાઢવી, કારણ કે તો જ મને સમય મળી શકે. કારણ કે અત્યારે જાન કાઢવા, એન્ટ્રી કરવી, આ બધાને લીધે સમયનો એક અભાવ હોય છે. Hypocrisy the name of civilization. ડેફિનેટલી એના કારણે સમય નથી મળતો. અને પછી ગોરદાદા એ મુહૂર્ત સાચવવા માટે, કારણ કે વડીલો એ પણ એક આગ્રહ હોય કે વિદાય તો મારે મુહૂર્ત પર જ કરવું છે, તો જેટલો સમય મળે એટલા સમયની અંદર એ મેરેજ કમ્પ્લીટ કરાવી દે છે. અને એ જે શ્લોકોચ્ચાર કરે છે, તો એ પણ જ્યારે એ મોસ્ટલી સંસ્કૃતમાં જ હોવાથી એ વ્યક્તિને સમજી નથી શકતા, અથવા તો ત્યારે ફોટોગ્રાફરનું કામ હોય છે, એ નથી સમજી શકતા. શું બદલાવ થવા જોઈએ કે જેનાથી લોકો એ વિવાહ લગ્ન સંસ્કાર છે તો ત્યાં પણ પતિ પત્ની એટલું જ સમજે અને પરિવાર પણ એની અંદર એટલો ઇન્વોલ્વ થાય. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. તમે કીધું કે ભાઈ બ્રાહ્મણ વિધિ કરાવતા નથી, હું થોડુંક સુધારું, બ્રાહ્મણને વિધિ કરવા દેતા નથી. બરોબર, એ પણ સમાજને, કેમ કે એ લોકોને બીજામાં રસ છે. જી બરોબર, દાખલા કે મેં પહેલા કીધું એમ કે લોકોને દેખાડો જ કરવો છે. બરોબર, એટલી બધી હિપોક્રસી સમાજમાં આવી ગઈ છે કે વિવાહ પણ એક બધા દાંભિક દેખાડો, આના કરતા મેં આવા લગ્ન કર્યા, આના કરતા આવા લગ્ન કર્યા, ફલાણી પાર્ટી આવા કર્યા, અમારે તો આનાથી આવું કરવું છે. એટલે આવું બધું દેખાડો થઈ ગયો છે. પણ પહેલી વસ્તુ એ છે કે એમાં લગ્ન કરવાના જે બે પાત્રો છે, તો એને એમના માતા પિતાએ બ્રાહ્મણ પાસે મોકલવા જોઈએ. પહેલા બ્રાહ્મણને જાઓ, અમારા વિવાહ થવાના છે, અમારે શું કરવું જોઈએ એ સમજાવો. એટલે પહેલા તમે તાત્કાલિક તમારી સામે કોઈ વિષય આવે તો તમે એક્સેપ્ટ કરી નથી શકવાના, પણ તમારી પહેલા પૂર્વ તૈયારી હોય કે ભાઈ મારે એના માટે શું શું કરવું જોઈએ, તો બ્રાહ્મણ સમજાવે કે લગ્નનો વિધિ શા માટે. બરોબર, પહેલી વસ્તુ એ છે કે વરરાજા જેવા એન્ટર થાય એટલે બ્રાહ્મણ આગળ અંતર પર ધરે. બરોબર, અને પૂછે કે ભાઈ હવે કન્યાની તમારી સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની તૈયારી છે તો આગળ તમને પ્રવેશ આપવું. બ્રાહ્મણ અટકાવતા, આ જે પરંપરા રહી છે પણ એની પાછળની સમજણ ચાલી ગઈ. અને એ વખતે બ્રાહ્મણ એને 4 વસ્તુ બતાવે, જેને આપણે ઓખણા પોખણા કહીએ. ઓખણા પોખણા શું છે, તો કે એમાં એક દૂસરી એટલે હોય, જેમ ખેડૂત પોતાના બળદને ધરમાં નાખે દૂસરી, પછી સાંબેલો હોય, રવાય હોય અને ત્રાક હોય. આ પ્રતીક છે. દૂસરી એટલે જવાબદારી. પતિ થવું એટલે શું થવું, પાતિ રક્ષતી નામ પતિ. આપણે થોડુંક શાસ્ત્રોક્ત એને મોડ આપીએ, એની પાછળ લોકવાયકા કરતા તસ્માત શાસ્ત્ર પ્રમાણ તે હોવું જોઈએ. બરોબર, માણસને જીવન જીવવા માટેના 2 આધાર હોય. એક શાસ્ત્ર પ્રમાણ, ગીતામાં ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્ર પ્રમાણ તે કાર્ય વ્યવસ્થિત. પણ શાસ્ત્રમાં કોમન મેનને ખબર ન પડે. બરોબર, શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, શાસ્ત્ર સમજવું પડે. તો બીજું પ્રમાણ કોનું લેવાનું, તો કે આપ્ત પ્રમાણ. આપ્ત કોને કહેવાય, કાકા મામા માસી આ બધા સંબંધો આપ્ત સંબંધના દ્યોતક હોય એવું ન માની શકાય. ઘણી વખત લોહીના સંબંધો તમારા માટે વધારે રાગદ્વેષ રાખતા હોય. બરોબર, મામો પણ કંસ હોઈ શકે, માસી પણ પૂતના હોય, વાસ્તવિકતા છે. બરોબર, એટલે આપ્ત કોણ, જે ન્યાયવાદી હોય, ઈશ્વરવાદી હોય, યથાર્થવાદી હોય અને સ્વાર્થને વશ થઈને મારા માટે બીજું ન બોલે, તો એમાં ઋષિ સંસ્થા આવે. તેથી ઋષિ સંસ્થા જે પરંપરા કરી એના માટે શ્રદ્ધા હોય છે કે ઋષિ આપેલું આ બંધન છે, વિવાહ સંસ્કાર. બરોબર, તો એમાં આ પહેલા બંધન સ્વીકારવાનું એટલે દૂસરી એટલે બંધન. સાંભેલું એટલે જીવનના સંઘર્ષો જેલવાની તૈયારી. બરોબર, એક જ સરખો પીરિયડ ન હોય, ધાર્યું થાય નહીં, ઈચ્છેલું બને નહીં, બધું જ થવાનું નથી. બરોબર, બીજો જીવનમાં આવ્યો એટલે હંમેશા લાઈક અને ડિસલાઈક આવવાના છે. બરોબર, અને તે વખતે સંસારમાં સાંભેલું કામ હું તે કે એ છોતરા કાઢી નાખે અને દાણો બહાર કાઢે. એમ આ બધા સંઘર્ષો પછી જીવનમાં મારી માનસિક પ્રસન્નતા વધવી જોઈએ.
જો તમારું સંસાર કરતા મન જ મરી જાય તો કટાઈ ગયેલો ધણી ને થાકી ગયેલી ધણિયાણી શું સંસાર કરવાના? ના થઈ એ તે શકે. પ્રસન્ન દાંપત્ય પછી બતાવે તમને રવાય. એ રવાય તે પ્રસન્નતાનું પ્રતીક છે, બરોબર. માનસિક પ્રસન્ય એ મહત્વનું છે. સંસારમાં સૌથી મોટી વાત છે બંનેનું માનસિક પ્રસન્ય, બરોબર. અને ચોથી વાત ત્રાગ. એટલે આજે કેવું થયું છે, સ્ત્રીઓમાં કેવું લાગે કે મારે પુરુષ સમોવડી થવું છે, બરોબર. બરોબર. અને એટલે આ ખોટી સમજણને લીધે મેનલી વુમન ને વુમનલી મેન થઈ ગયા છે, બરોબર. વાસ્તવિક સ્ત્રી કરી શકે એ પુરુષ ન કરી શકે. સ્ત્રી જોબ કરી શકે એની ના નહીં, પણ પુરુષ ગર્ભધારણ કરી શકવાનો છે, ક્યારેય નહીં. બરોબર. સંતાનોને ઉછેરી શકવાનો છે નહીં, નેવર. તો પછી અમારો મનુ એમ કહે છે કે એના માટે આર્થિક જવાબદારી કામ નાખો છો. એટલે આર્થિક જવાબદારી જરૂરિયાતો સ્ત્રી ઊભી રહે, એની ના નથી મનુને, પણ સૌથી પહેલા અપત્ય સંગોપન એ સ્ત્રી જ કરી શકે, બરોબર. એટલે બાળકોને પછી તમે બેબી સીટર મગાવો ને એને સોંપી દો, એના છોકરા કોઈ દિવસ સંસ્કારી ન થાય, બરોબર. માં જ સંસ્કાર આપી શકે. એટલા માટે ત્રાક બતાવવામાં આવે કે ત્રાક કે હવે ભૌતિક જીવનની વાતો પુરુષે સંભાળવાની અને સંસારની બાકીની વાતો સ્ત્રીએ સંભાળવાની. એટલે ત્યાંથી જ વિવાહ સંસ્કારની શરૂઆત થાય. અને પછી જૂના કાળનો બ્રાહ્મણ આ ઘરે ઘરે ફરતો, કોઈ પણ બ્રાહ્મણ એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, બધું જ બ્રાહ્મણ હતું. કોઈનો પિતા વયો ગયો હોય તો બ્રાહ્મણ પડખે ઉભો રહી, ચિંતા ન કરતો, હું બેઠો છું. તને જ્યારે જીવનમાં મૂંઝવણ લાગે તારે મારી પાસે આવજે, હું તારી પાસે આવીશ, અને આપણે શ્રેષ્ઠ બનવાનું છે, ક્યાંય ભાંગી પડવાનું નથી. અને એવો યુવાન જ્યારે લગ્ન સંસ્કાર કરતો હોય ત્યારે બ્રાહ્મણને કે તમે આવો, તમે આવશો તો મને એમ લાગે સાક્ષાત ભગવાન આવ્યા. તેથી વિવાહ સંસ્કારમાં અગ્નિ અને બ્રાહ્મણ આવ્યા. અગ્નિ એ ભગવાનનું સ્વરૂપ છે, અગ્નિ મિળે પુરોહિતમ, અગ્નિને. અને બીજું બ્રાહ્મણ એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. અને તેથી અમે ઈશ્વરની સાક્ષી લગ્ન સંસ્કારથી બંધાયેલા છે. તેથી અમારે ત્યાં લગ્ન 10 વર્ષ થાય એટલે એનું સેલિબ્રેશન અમારે ત્યાં નહીં. પશ્ચિમ કલ્ચરમાં હું કે ભાઈ ફાવે તો રહેશું, નહીં તો છૂટા પડી જાય, એનિવર્સરી સેલિબ્રેટ કરે ત્યાં. એટલે એને શું થાય કે મેં 10 વર્ષ ટકી ગયા, એનો આનંદ છે, બરોબર. એટલે અને પરિણામે ભારતમાં આવી રીતના ડિવોર્સ જેવી વસ્તુ જ નહોતું, બરોબર. લગ્ન એટલે આ મરણ જિંદગી સાથે મારે એની સાથે જ રહેવાનું છે, આ સ્પષ્ટ સમજણ સાથે લગ્ન થતા.